ટ્રાઇઇથાઇલ એમાઇનમાં CN_C બંધ કોણ ખાલી જગ્યા ડિગ્રી છે. સામાન્ય આપણે નાઇટ્રોજન NH3 માટે આપણે જોવા જઈએ NH3 ના બંધારણ માટે તો નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય છે. તો ત્યારે એ બંધ કોણ 109.5 ડિગ્રી હોવો જોઈએ. કેટલો? 109.5 ડિગ્રી હોવો જોઈએ, પણ હોય છે કેટલો? 107 ડિગ્રી હોય છે. એનું કારણ છે કે ઇલેક્ટ્રોન યુગ્મ આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને વચ્ચેના અપાકર્ષણને લીધે એ ખૂણો છે એ ઘટે છે. એટલે આ હાઇડ્રોજન જે બંધકારક કોણ છે એ એકબીજાની વધારે નજીક આવે છે. કોના અપાકર્ષણને લીધે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને લીધે આ નજીક આવે છે, એટલે ખૂણો ઘટીને 107 ડિગ્રી જેટલો થઈ જાય છે. હોવો જોઈએ 109.5 ડિગ્રી. હવે વાત કરીએ આપણે વાયુમય ટ્રાઇઇથાઇલ એમાઇનની. તો વાયુમય ટ્રાઇઇથાઇલ એમાઇન એટલે કે નાઇટ્રોજનની સાથે હાઇડ્રોજનની જગ્યાએ 3 ઇથાઇલ ગ્રુપ આવેલા છે. CH3 CH2 3 ઇથાઇલ ગ્રુપ આવેલા છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો જેવી રીતે આની અંદર 107 ડિગ્રી નો ખૂણો બને છે, એવી જ રીતે આની અંદર પણ 107 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ. પરંતુ થાય છે એવું કે ઇથાઇલ છે એ હાઇડ્રોજન કરતા બલ્કી ગ્રુપ છે અને આ બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે અને અપાકર્ષણને લીધે આ બંને એકબીજાથી દૂર જાય છે. 2 ઇથાઇલ ગ્રુપ એકબીજાથી દૂર જાય છે, જેને લીધે આ ખૂણો છે એમાં થોડોક વધારો થશે અને 107 ડિગ્રીને બદલે આપણને 108 ડિગ્રી ખૂણો જોવા મળશે. તો આપણો ફાઇનલ આન્સર થશે 108 ડિગ્રી.